આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પણ સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। તે પછી બસ સ્ટોપ પર જે પણ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। તો દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેને લઈને હવે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જે મોટા શહેરો છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે। મુસાફરોના સામાનનું પણ ચેકિંગ થઈ રહ્યું છે। રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। વડોદરામાં પણ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ જે રીતે દિલ્હીમાં ધમાકાની ઘટના બની એ બાદ જે તંત્ર એલર્ટ થયું છે, વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે રીતે તમામ પોલીસોને એકઠી કરાઈ, મીટિંગ કરાયા બાદ પોલીસોએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર જે છે બંદોબસ્ત ગોઠવ્યો। ગત રાત્રિથી સઘન ચેકિંગ હાથ ધરી રહ્યું છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તમામ દ્વારા ચેકિંગ હાથ ધરી રહ્યું। તેવી જ વસ્તુ રેલવેમાં પણ થઈ રહી છે। રેલવેની અંદર પણ હજારોની સંખ્યામાં મુસાફરો વડોદરાથી અવર જવર કરતા હોય છે, એટલે તેમના સામાન ચેકિંગ થઈ રહ્યું છે। ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે। એટલે તમામ જે પોલીસ વિભાગ છે સક્રિય છે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક હાલ પોલીસ વિભાગ લેવા નથી માંગી રહ્યું। જી રૂપેશ, કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ચેકિંગ દરમિયાન? ચેકિંગ દરમિયાન મુસાફરોને છે એ સૂચિત કરાઈ રહ્યા છે, તેમના આઈડી કાર્ડ હોય એ ચેક કરાઈ રહ્યા છે, મુસાફર ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે। તેવી જ રીતે જે લોકોના વાહનો ચેકિંગ દરમિયાન તેઓ ક્યાં ગયા હતા, ક્યાંથી આવી રહ્યા છે, એમની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં, એ તમામ જે પાસાઓ છે એ તમામ પાસાઓની હાલ તપાસ હાથ ધરાઈ રહી છે અને જરૂરી જે દસ્તાવેજી પુરાવા છે તે પણ માંગવામાં આવી રહ્યા છે। સાથે સાથે ડોગ સ્ક્વોડની પણ મદદ લઈ રહી છે। ડોગ સ્ક્વોડની મદદથી પણ જે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હોય એના સામાનનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જરૂર પડે તેમના જે છે એ આઈ કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય કે પછી જે જરૂરી દસ્તાવેજ કે પુરાવા હોય એ તમામનું જે છે એ તપાસ જે છે સઘન હાથ ધરાઈ રહી છે। જી આભાર રૂપેશ માહિતી આપવા માટે।